दोस्तों आ प्रयोग करवा माटे આપણે મુખ્ય 3 વસ્તુની જરૂર પડશે। એક તો આપણે પ્રિઝમ જોશે, બરાબર। આ ઉપરાંત કોઈ એક પ્રકાશનું ઉદ્ગમ જોશે, એટલે ક્યાં કોઈ જગ્યાએથી સફેદ પ્રકાશ આવતો હોવો જોઈએ। આપણે એના માટે મોબાઈલની ટોર્ચ અથવા બીજું કોઈ ઉદ્ગમ સ્થાન લઈ શકીએ છીએ અને પાછળ કોઈ પડદો કે સફેદ કાગળ આપણે રાખી શકીએ છીએ, જેના ઉપર જે રંગો મળે છે એ આપણે જોઈ શકીએ। તમે અહીંયા જોઈ રહ્યા છો, આ મારી પાસે એક કાચનો પ્રિઝમ છે અને મેં મોબાઈલ લીધો છે સફેદ પ્રકારના ઉદ્ગમ તરીકે। તમે જોઈ રહ્યા છો કે આની અંદર આ જે પ્રિઝમ છે એને મેં એક સ્ટેન્ડ તરીકે કંઈ વસ્તુ હતી નહીં, તો એક ગુંદરની બોટલ લીધેલી છે, પણ આપણે તો મેઇન વસ્તુ કે પ્રિઝમ મૂકવા માટે કોઈ પણ વસ્તુ હોવી જોઈએ। ઓકે, તો આ પ્રિઝમ મેં ગુંદર ઉપર મૂકેલો છે અને મોબાઈલ છે એ સફેદ પ્રકાશના ઉદ્ગમ તરીકે લીધેલી છે અને બધો જ પ્રકાશ ન આવી જાય એટલા માટે એક પૂંઠું લીધું છે, તો ચોપડું લીધું છે અને એમાં તમે જોશો તો નાની એક બારી ટાઈપ બનાવેલી છે, એમાંથી છિદ્ર રાખેલું છે, એમાંથી સફેદ પ્રકાશ બહાર આવે છે। દોસ્તો આ જે નાનું ખાનું હતું એમાંથી જે સફેદ પ્રકાશ આવે છે એ સીધો પ્રિઝમ ઉપર પડે છે અને પ્રિઝમ પરથી તમે જોઈ શકો છો કે પડદા ઉપર પડે છે। દોસ્તો પ્રયોગમાં કોઈ ભારે ગોઠવણી નથી, એકદમ સિમ્પલ ગોઠવણી છે। દોસ્તો અત્યારે તમે આ સફેદ પડદા ઉપર આ રંગોનો પટ્ટો જોઈ રહ્યા છો। અત્યારે બધી લાઇટો ચાલુ છે એટલે આ રંગો થોડા તમને આછા દેખાશે, પણ દોસ્તો જો આપણે બાકીની લાઇટો બંધ કરી દઈએ, એટલે કે અંધારા રૂમની અંદર પ્રયોગ કરીએ, તો આ જે રંગો છે એકદમ ક્લિયર, એકદમ સ્પષ્ટ અને ખૂબ જ મસ્ત દેખાશે। તો ચાલો આપણે લાઇટ બંધ કરીને જોઈએ કે કેવા દેખાય છે। દોસ્તો હવે લાઇટ ઓફ કરી દીધી છે। હવે તમે પ્રિઝમ જુઓ, આ છે સ્લિટ જેમાંથી પ્રકાશ બહાર આવી રહ્યો છે। જેવો આમાંથી પ્રકાશ આવે છે એ પ્રિઝમ ઉપર આપાત થાય છે અને પ્રિઝમ તમે જુઓ કે કેટલો મસ્ત ચમકતો દેખાય છે, બરાબર દોસ્તો। હવે એમાંથી જે કિરણો જાય છે એ પડદા ઉપર પડે છે અને પડદા ઉપર તમે જુઓ કે બધા જ જે રંગો છે એકદમ ક્રિસ્ટલ ક્લિયર દેખાઈ રહ્યા છે। આ છે પ્રકાશના, શ્વેત પ્રકાશના રંગોનું વિભાજન, એટલે કે શ્વેત પ્રકાશની અંદર બધા જ રંગો હોય છે, એને આપણે પ્રિઝમ દ્વારા બધા રંગોને અલગ અલગ જોઈ શકીએ છીએ। આ પ્રયોગને અંધારા રૂમમાં કરવામાં આવે તો દોસ્તો એકદમ મસ્ત રિઝલ્ટ મળે છે, તમે બધા રંગોને એકદમ ક્લિયર જોઈ શકો છો। એક બધા જ રંગોની અંદર સાથે સાથે રંગો આની અંદર આવી જાય છે દોસ્તો। તો દોસ્તો આ રીતે શ્વેત પ્રકાશનું વિભાજન થઈને આપણને રંગોનો વર્ણપટ મળે છે। આની થિયરી એટલે આ કેવી રીતે શક્ય બને છે એ આપણે આ અગાઉના વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ। તો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ। આ વિડીયો તમને કેવું લાગે ચોક્કસથી જણાવજો। જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનનું બટન દબાવી દો, જેથી અમારા જે લેટેસ્ટ વિડીયો બને એની અપડેટ તમને મળી રહે। તો ચાલો દોસ્તો હવે મળીશું કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો, ગુડ બાય।